સોનલબેન ક્રિકેટ રમે એમ સમજો તો કેવી આંબલી ચાટે સમજો તો દડી ઘરે આવી જશે. હેલો મિત્રો, જય શ્રી રામ. સ્વાગત છે આપણે ફરી એક નવા વ્લોગમાં. તમે બધા મજામાં જ છો અને અમે બધા મજામાં છીએ. અને આજ આપણે જવાનું છે આપણા માસીના ઘરે. તો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા. સોનલબેન ક્રિકેટ રમે એમ સોસાયટીમાં. વાહ ભાઈ વાહ. ચિંદોરિયા બધા રમે છે. જો સોનલબેન રમેશ ક્રિકેટ. શું ખાશો તું પેલા તો? શું ખાશો? આંબલી ક્યાંથી લાવી? ભણવા જાશો? નથી જાતી? કેમ? સ્કૂલે ન જવું પડે તો જવાય ને. સ્કૂલ શરૂ નથી હજી. સમજો તો કેવી આંબલી ચાટે સમજો તો દડી. ઘરે આવી જશે. હા, મંદિર છે કે ધમુભાઈ છે હિંચકવા માંડ્યા. જો હિંચકા ખાવા માંડ્યા. ધાર્મિક મજા આવે હિંચકા ખાવાની? હા, ધાર્મિક ભાઈ હિંચકા ખાતા ખાતા પેપ્સી ખાવાની મજા આવે કા? ધાર્મિક ને પેપ્સી તો ફેવરેટ કા? મજા આવે ને? હા, રીના માસી જો બે ગયા પેપ્સી ખાઈશ. તો જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. બહુ ટાઈમ થી ગયા નહોતા એટલે આજે થયું કે આપણે મળી આવી. તો બેનના ઘરે મળી આવ્યા અને અત્યારે 6:30-7 વાગે આપણે ઘરે આવી ગયા બેનના ઘરે જઈને. અને ઘરે પહોંચ્યા ત્યાં મારી બેનપણીઓ આવી ગઈ છે નાની નાની મળવા મને. તો તમે પણ મળી લ્યો અને જોઈ લ્યો મારી બેનપણીઓ કેવડી છે. તો મારા ફ્રેન્ડ છે બધા. મારી ફ્રેન્ડ મને મળવા આવ્યો છે. કોને મળવા આવ્યો? મને કે ઓમને દમુને? તો મારા ફ્રેન્ડ જ થયા ને. પંખો કરો. બહુ ટાઈમે મળવા આવ્યા તમે ત્રણેય. તમારે હોય ને પણ મારે તો ઓમ ને સ્કૂલે ગયા હોય ટિફિન એવું કરવાનું હોય. તમારે ક્યાં ટિફિન એવું કરવું હોય? તમારે વૈયા હોય ને. મારે તો ઓમ ને ધાર્મિક નું ટેન્શન. હે હા એ વાત બોલ. પણ રજા હોય ત્યારે હોય ને પાછું. તમારું કામ કેવાય. તમે તો આવતા જ નહીં. આવશું રક્ષાબંધને. આવશું આ વખતે પાક્કું આવશું. બસ એવું થોડું હાલે. એવું નું હાલે કાઢ. એવું હાલે કે તારો ભાઈ છે તારે રાખડી બાંધવા આવવું પડે ને કે? હા તો સારું ને. તમને આજ પ્રજ્ઞા ની યાદ આવી ગઈ બધા? એટલે પ્રજ્ઞા આંટી ની યાદ આવી ગઈ એમ. સારું થયું પ્રજ્ઞા આંટી. મેં કીધું ભૂલી ગયા લાગે આ બધી મારી ફ્રેન્ડ બધી ભૂલી ગઈ. હા અમે અત્યારે ગયા તા માસી ઘરે. ઓમ ના માસી ઘરે ગયા તા. હજી અત્યારે આવ્યા છીએ. હજી પાણી નથી પીધું ત્યાં તમે આવી ગયા. જો અત્યારે 7 વાગી ગયા છે ને આપણે ઘડીક વાર ધાબે પોરો ખાવા આવી ગયા છે ને. છોકરા જો ધાબે રમે છે ને. અત્યારે થોડુંક વાદળા જેવું વાતાવરણ છે ને. વાતાવરણ ખૂબ સરસ ઠંડુ વાતાવરણ છે. આમ એસી જેવો પવન આવે છે. તો જો અત્યારે આપણે બેઠા છે અહીંયા અને અહીંયા જો આ બધા છોકરા રમે છે અને આપણે શાંતિથી પવન ખાઈ બેઠા છીએ. ઘડીક વાર 10-15 મિનિટ આપણે પવન ખાશું ને પછી નીચે વયા જશું. કંઈક રસોઈને એવું બનાવશું. આજ તો નાસ્તા પાણી કર્યા છે એટલે કાંઈ ભૂખ નથી લાગી બધાને. તો રસોઈ કંઈ બનાવવાની લગભગ નહીં થાય. સાંજે પપ્પા હાટું ખાલી એક પૂરતું જમવાનું બનાવવાનું. તો આપણે નિરાતે બેઠા અને આ છોકરા રમે આપણે બેઠા બેઠા જોઈએ છીએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.